હરે કૃષ્ણ. સો આજે આપણે ગીતાના 11મા અધ્યાયની સ્ટડી કરવાના છીએ. સો સંક્ષિપ્ત રૂપમાં આપણે સ્ટડી કરવાના છે. કાફી મોટો અધ્યાય છે આ, જેમાં 55 શ્લોક છે. સો આ ભક્તિ યોગનો 5મો અધ્યાય છે. 7, 8, 9, 10 અને હવે 11મો. સો આનું નામ છે વિશ્વરૂપ દર્શન. સો બેઝિકલી આખા અધ્યાયની અંદર વિશ્વરૂપની જ વાતો થયેલી છે, એટલા માટે અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન. અને બહુ જ સિમ્પલ સરળ અધ્યાય છે, જેની અંદર અર્જુનને બેઝિકલી ઈચ્છા છે કે એમને વિશ્વરૂપના દર્શન કરવા છે, એન્ડ ધેન ભગવાન દર્શન આપે છે. સો એના વિશે મોટી મોટી વાતો છે. જસ્ટ તમને બતાવી દઉં કે આની અંદર 7 ટોપિક્સ છે કાફી, કેમ કે 55 શ્લોક છે તો એ રીતે ડિવાઈડ કર્યું છે આપણે. પહેલો ટોપિક છે 1 થી 4 શ્લોકમાં, જેમાં અર્જુન કૃષ્ણને વિનંતી કરે છે કે તેમનું વિશ્વરૂપ એમને દર્શન કરાવે. દેન સેકન્ડ ટોપિકની અંદર 5 થી 8માં ભગવાન તેમના વિશ્વરૂપનું વર્ણન કરે છે અને અર્જુનને દિવ્ય નેત્રો આપે છે, કેમ કે વિશ્વરૂપનું દર્શન સામાન્ય ચક્ષુથી ના થઈ શકે, એટલા માટે ભગવાન પહેલાં વર્ણન કરે છે કે વિશ્વરૂપ શું છે, એની મહાત્મ્ય શું છે, એન્ડ ધેન કહે છે કે હવે તમે મારા દિવ્ય નેત્ર તમે લો અને એનાથી તમે મને જોઈ શકશો. સો 9 થી 14ની અંદર આ વિશ્વરૂપનું દર્શન બેઝિકલી સંજયે પણ જોયું છે, અર્જુને પણ જોયું છે, એન્ડ સંજયના મુખેથી ધૃતરાષ્ટ્રે સાંભળ્યું છે, બર્બરીકે જોયું છે. સો સંજય અર્જુનના વિશ્વરૂપનું દર્શનનું વર્ણન કરે છે 9 થી 14માં. એ થર્ડ ટોપિક છે આપણો. અર્જુને જોયું પણ સંજય વર્ણન કરી રહ્યા છે ધૃતરાષ્ટ્રને. એન્ડ ચોથો જે ટોપિક છે 15 થી 31, કાફી મોટો 17 શ્લોક છે એની અંદર, જેમાં અર્જુનના વિશ્વરૂપ દર્શનનો અનુભવ શું છે એ ખબર પડી રહી છે આપણને. અર્જુન જે જોઈ રહ્યા છે એમનાથી એમને કેવું ફીલ થાય છે, અનુભવ કેવો થાય છે એ કહી રહ્યા છે. 32 થી 34ની અંદર, સો એના જસ્ટ પહેલાં મતલબ આ જે ટોપિક છે ફોર્થ ટોપિક, તો વિશ્વરૂપના દર્શન કરતાં કરતાં અર્જુન થોડો ભયભીત થઈ જાય છે. એન્ડ અર્જુન હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે કોણ છો? મેં તમારું આવું રૂપ ક્યારે જોયું નથી, પ્લીઝ તમે મને બતાવો કે તમે કોણ છો. દેન ભગવાન એમનો ઉત્તર આપે છે 32 થી 34માં. એ આપણો 5th ટોપિક છે. 6th ટોપિક છે 35 થી 46 શ્લોક. સો આની અંદર પણ કેટલા 10 ને 12 શ્લોક થઈ ગયા. અર્જુનની પ્રાર્થના છે ભગવાન પ્રત્યે. એન્ડ લાસ્ટ જે ટોપિક છે એ 47 થી 55મો શ્લોક, જેની અંદર બતાવ્યું છે કે ભગવાને એક નહીં પણ 2-3 અલગ અલગ પ્રકારના રૂપ બતાવ્યા હતા અર્જુનને. સો ભગવાનના કોઈ પણ પ્રકારના આ જે દિવ્ય દર્શન છે, તો એના માટે શું જોઈએ છે? શુદ્ધ ભક્તિ અનિવાર્ય છે. એ આ ટોપિક છે કે કૃષ્ણના કોઈ પણ પ્રકારના દિવ્ય દર્શન કરવા માટે શુદ્ધ ભક્તિ અનિવાર્ય છે. આ ટોપિકનું ટાઇટલ છે 47 થી 55. હવે આપણે એક પછી એક સ્ટાર્ટ કરીશું. થોડો મોટો ટોપિક છે, કેમ કે બધું કવર પણ કરવું હોય, સો દેટ તમને એવું ના લાગે કંઈ વંચિત રહી ગયા. એટ ધ સેમ ટાઈમ વિલ સી કે કેવી રીતે આપણે એક સુટેબલ અને ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ તમને આપી શકાય. તો અધ્યાય શરૂ થાય છે. પહેલો શ્લોક અર્જુન ઉવાચ. જસ્ટ નોટ ડાઉન કરજો. ફર્સ્ટ ટોપિક છે 1 થી 4 શ્લોક, જ્યારે અર્જુન કૃષ્ણને વિનંતી કરે છે કે તમારા વિશ્વરૂપનું દર્શન મને કરાવો. તો અહીં લખ્યું છે કે મદ અનુગ્રહાય પરમં ગુહ્યમ અધ્યાત્મ સમૃતમ યક્ત્વયોક્તમ વચસ્તે ના મોહો યમ વિગતો મમા. સો આમાં અર્જુન કહી રહ્યા છે, અર્જુને કહ્યું કે આપે જે મને તમારી કૃપા કરી, અનુગ્રહાય મારી ઉપર, મદ અનુગ્રહ તમને મારી ઉપર જે કૃપા કરી છે તમે, પરમ ગુહ્ય જ્ઞાન, આધ્યાત્મ વિશે જે પરમ ગુહ્ય જ્ઞાન તમે મને આપ્યું છે, પરમ ગુહ્ય આધ્યાત્મ સમૃતમ, તો અને જે તમે મને કૃપા કરી છે, ત્વયોક્તમ વચસ્તેના તમારા શબ્દોથી, મોહો યમ વિગતો મમ મારો જે મોહ જે છે એ નષ્ટ પામી ગયો છે. સો હવે હે કમલા પત્રાક્ષ, હે કમલ નયન, ભગવાનને કહી રહ્યા છે કે ભવાપ્યયો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશો મયા. ભવ અને અપ્યય એટલે પ્રગટ થવું, અપ્રગટ થવું. ભૂતાનામ, તો જેટલી જીવાત્માઓ છે એ પ્રગટ થાય છે, અપ્રગટ થાય છે, જન્મ લે છે, મરણ લે છે, જન્મ લે છે, મરણ લે છે. દેન પ્રલય આવે છે, સૂઈ પણ જાય છે, ફરીથી એ એક્ટિવ થાય છે. તો શ્રુતૌ વિસ્તરશો મયા. સો આ બધી લીલાઓ મેં બહુ સાંભળી આપની, બહુ અન્ડરસ્ટેન્ડિંગ મેં સાંભળી. હવે
અને તમારા વિશે પણ તમારી મહાત્મ્યા છાવ્યયમ, તમારી અવ્યયી જે મહાત્મ્ય, તમારું તમે જે અક્ષય છો એની મહાત્મ્ય પણ મેં ખૂબ સાંભળી. હવે ત્રીજા શ્લોકમાં કહે છે કે શું કહે છે? એવમ એતદ યથાર્થ ત્વમ આત્મનમ પરમેશ્વર દ્રષ્ટુમ ઈચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમા. હે પુરુષોત્તમ, તમારું ઐશ્વર્ય રૂપ દ્રષ્ટુમ ઈચ્છામિ, તમારું જે ઐશ્વર્ય રૂપ છે એને દ્રષ્ટુમ એટલે મને જોવું છે એવી મારી ઈચ્છા છે. એવી ઈચ્છા ભગવાનને પ્રકટ કરી રહ્યા છે. અને ચોથા શ્લોકમાં ફાઇનલી કહે છે મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમ ઇતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમ અવ્યયમ. મન્યસે, જો આપની ઈચ્છા હોય, જો આપની કૃપા હોય, મન્યસે યદિ તક શક્યમ મતલબ જો એવું સંભવિત હોય, જો પહેલી વાત તો જો હું આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં, જો મારી પાસે એવો અધિકાર હોય અને તમારી ઈચ્છા હોય, જો એ શક્ય હોય કે હું એ જોઈ શકું, તો કૃપા કરીને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન મને આપો. શું લખ્યું છે અહીંયા? ત્વમ દર્શયા આત્મનમ અવ્યયમ, તમારા જે વિશ્વરૂપ છે હે યોગેશ્વર કૃષ્ણ, પ્લીઝ મને દર્શન કરાવો. સો હવે સેકન્ડ ટોપિક સ્ટાર્ટ થાય છે 5 થી 8માં. કૃષ્ણ તેમના વિશ્વરૂપનું વિશ્વરૂપનું વર્ણન કરે છે અને અર્જુનને દિવ્ય નેત્રો પણ આપે છે. શું છે 5મો શ્લોક? પશ્ય મે પાર્થ રૂપાણી સતશો અથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાના વર્ણાકૃતાની ચ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, પશ્ય મે પાર્થ રૂપાણી શતસ્યો સતસ્રશ. સતસ્યો એટલે 100 અને સતસ્ર એટલે હજારો. સો હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને તું જો. નાના વિધાની વિવિધ પ્રકારના નાના વર્ણકૃતાની છે, એવા બધા અલગ અલગ રૂપો છે. પશ્ય મે પાર્થ રૂપાણી, હવે તમે જુઓ. છઠ્ઠા શ્લોક પર આવીશું. પશ્ય આદિત્યન વસુન રુદ્રાન અશ્વિનો મરુતಸ್ತથા બહુની અદૃષ્ટ પૂર્વાની પશ્ય આશ્ચર્યની ભારતા. મસ્ત લખ્યું છે અહીંયા. શું લખ્યું છે કે હવે તમે જુઓ, આદિત્ય તમે જુઓ, વસુ જુઓ, રુદ્રાન જુઓ, અશ્વિનો જુઓ, મરુત જુઓ, બહુની અદૃષ્ટ પૂર્વાની, એવા તમે રૂપો તમે જોશો જે અદૃષ્ટ છે, કોઈએ આજ સુધી જોયા નથી. આશ્ચર્યાની ભારતા, આવા એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે તમે જેમને પૂર્વ કોઈએ ક્યારે જોયા નથી કે સાંભળ્યા નથી. કેટલું બ્યુટીફુલ વસ્તુ છે. દેન 7મો શ્લોક છે ઇહૈ કાષ્ટમ જગત્કૃત્સ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહ ગુડાકેશા યચ્ચાન્ય દ્રષ્ટુમ ઇચ્છસી. સો ભગવાન કેટલા કૃપાલુ છે. કહે છે કે ઇહૈ કાષ્ટમ જગત્કૃત્સ્નમ, જેટલું પણ આ સંસારમાં જે છે, ઇહૈ કાષ્ટમ, જેટલું પણ આ જગતમાં છે, પશ્ય તમે જુઓ, ચરાચરમ જેટલા સ્થંગમ કે સ્થાવર કે જંગમ, બધા જ જીવો તમે જોઈ શકશો. મમ દેહે ગુડાકેશ, તમે મારા શરીરની અંદર તમે આ બધું જોઈ શકશો. હે ગુડાકેશ, દ્રષ્ટુમ ઇચ્છસી, જે તમારી ઈચ્છા છે, અને ભવિષ્યમાં પણ જે તમે જોવા ઈચ્છતા હોય તે સર્વ આ રૂપ વિશ્વરૂપમાં તમને જોઈ શકાશે. સો આ રીતે ભગવાન બ્લેસિંગ આપી રહ્યા છે. 8મો શ્લોક પર આવીશું. નતુમ મામ સક્ષશે દ્રષ્ટુમ અનૈનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમ ઐશ્વરમ. પશ્ય મે યોગમ ઐશ્વરમ, આ યોગ ઐશ્વર્ય તમે જુઓ, પણ ન તું સક્ષશે દ્રષ્ટુમ સ્વચક્ષુષા, સ્વચક્ષુ તમારા પોતાની આંખોથી ન તુમ દ્રષ્ટુમ તમે નહીં જોઈ શકો. સો દિવ્યમ દદામી તે ચક્ષુહુ, આ જે દિવ્ય જે ચક્ષુ છે, દદામી હું તમને આપી રહ્યો છું, દાનમાં આપી રહ્યો છું. હવે તમે આને ગ્રહણ કરો અને મારું દિવ્ય સ્વરૂપ તમે જુઓ. સો હવે થર્ડ ટોપિક સ્ટાર્ટ થાય છે. 5 થી 8મો સેકન્ડ ટોપિક હતો. થર્ડ ટોપિક છે 9 to 14, 9 થી 14મો જે શ્લોક છે, જેમાં સંજય અર્જુનના વિશ્વરૂપના દર્શનનું વર્ણન કરે છે. આપ પ્લીઝ જો આપ નોટ્સ બનાવી રહ્યા હોય તો આપના પેનથી તમે લખતા રહેજો જે પોઈન્ટ છે, પોઝ કરીને. થર્ડ ટોપિક છે સંજય અર્જુનના વિશ્વરૂપનું દર્શન વર્ણન કરે છે. સંજય ઉવાચ એવ મુક્ત્વા તતો રાજન. ઓકે, તો શ્લોકનો અનુવાદ જ બોલું છું.
હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. દેન આ 10th શ્લોક બહુ સરસ છે. સી તમે જુઓ, અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યયુધમ દિવ્યામાલ્યાંબરધરમ દિવ્યાગંધાનુલેપનમ સર્વશ્ચર્યમયમ દેવમ અનંત વિશ્વતોમુખમ. સો બહુ બ્યુટિફુલી સંજય વર્ણન કરી રહ્યા છે, એકદમ રાઇમિંગ સાથે, દરેક મીટર સાથે બહુ જ સરસ લખેલું છે સંજય. અનેક વક્ત, અનેક એટલા વક્ત એટલે મુખો, અનેક નયન એટલે નેત્ર, અનેક અદ્ભુત દર્શનમ વિસ્મયજનક દર્શન, અનેક દિવ્ય આભરણમ, આભરણમ એટલે ઘરેણા, ઓર્નામેન્ટ્સ, અલૌકિક આભરણ, દૈવી અનેક ઉદ્યત આયુધમ, સો દૈવી શસ્ત્રો પણ થયા, દિવ્ય માલ્યા અંબરધરમ, દિવ્ય હાર ધારણ કરેલા છે, દિવ્ય ગંધ અનુલેપનમ, સુગંધીઓથી વિલોપિત છે, આ ઐશ્વર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. સો બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. આવી રીતે સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. દેન દિવી સૂર્યા સહસ્રસ્યા ભવેત યુગપદ ઉત્થિતા. દિવી એટલે આકાશની અંદર, સૂર્ય સહસ્રસ્યા હજારો સૂર્ય એક સામટા, યુગપદ, યુગપદ એટલે એક સામટા, ઉત્થિતા એક સાથે ઉપસ્થિત થઈ ગયા હોય તો કેવો પ્રકાશ હોય, એ પ્રકારનો પ્રકાશ અત્યારે જોવા મળી રહ્યો છે કૃષ્ણના વિશ્વરૂપની અંદર. એટલો બધો, હજારો સૂર્ય એક સાથે, એક સૂર્ય આપણને બરદાશ્ત નહીં થતો, અત્યારે આપણાથી સહન નહીં થતો, અને હજારો સૂર્યનું તેજ, એ કહે છે કે એટલું તેજ જ્યારે ભેગું કરો ત્યારે કદાચ તમને કૃષ્ણનું જે પ્રકાશ છે તમે કદાચ મેચ કરી શકશો એવો ચાન્સ છે. રાઈટ. 13મો શ્લોક, તત્રૈકષ્ઠમ જગત્કૃત્સ્નમ પ્રવિભક્તમ અનેકધા અપશ્ચાત દેવદેવ્યા શરીરે પાંડવસ્તદા. સો આ સમયે અર્જુન ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવનું દર્શન થયું. યસ, તો હવે આ લાસ્ટ શ્લોક છે આ ટોપિકનો. તો અહીંયા લખેલું છે કે ત્યારે મૂંઝાયેલા, 14મો શ્લોક, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું. પ્રણમ્ય શીર્ષા દેવમ કૃતાંજલિ આભાષાત. તો કૃતાંજલિ હાથ જોડીને નમન કરીને કહેવા લાગ્યો, હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. તો હવે જે 5th ટોપિક શરૂ થયેલો છે, મોટો ટોપિક છે, 15 થી 31 શ્લોક, સોરી 4th ટોપિક છે, 15 થી 31મો શ્લોક, 4th ટોપિક, અર્જુનના વિશ્વરૂપ દર્શનનો અનુભવ. સો આ બેઝિકલી આખો આ મેઇન ક્રક્સ છે. આના પછી પણ આ બહુ આપણા માટે ઘણી બધી શીખ મળશે આની આ ટોપિકમાંથી. તો ધીમે ધીમે આપણે થોડું આગળ વધીશું, જેટલું આપણને કવર કરી શકાય આપણે ટ્રાય કરીશું આની અંદર. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાંસ્તવ દેવદેહે સર્વાં તથા ભૂત વિશેષ સંગાન બ્રહ્મણમ ઈશમ કમલાસનસ્થમ ઋષિમ ચ સર્વાનુરાગાંસ દિવ્યાન. એ લખ્યું છે કે પશ્યામિ દેવસ્તવમ દેવદેહે, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. સર્વસ તથા ભૂત વિશેષ સંગાન, આ બધું આપણે વાત કરી. અને કહ્યું છે કમલાસનસ્થ બ્રહ્મણમ, એક કમલાસન પર બ્રહ્માજી બેઠેલા છે, ઈશમ શિવજી બેઠેલા છે, ઋષિમ બધા ઋષિ બેઠેલા છે, એન્ડ સર્વાન ઉરગાન અલગ પ્રકારના સર્પો પણ બેઠેલા છે. તો આ દિવ્ય ભગવાનનું દર્શન થઈ રહ્યું છે. દેન લખી રહ્યા છે 16મો અધ્યાયની અંદર, અનેક બહુધર વક્ત્ર નેત્રમ, હમણાં જે આપણે વાંચ્યું એ જ કાઇન્ડ ઓફ સેમ શબ્દો છે. અનેક બહુધર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વત અનંતરૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિન પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપા. હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપા, હે જગન્નાથ, હું આપણા દેહમાં અનેક અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓ જોઈ રહ્યો છું, જે સર્વત્ર વ્યાપ્ત છે અને અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિ જોતો નથી. એટલું વિશાળ સ્વરૂપ છે આ,
કે આની અંદર ભગવાનનું કોઈ બિગિનિંગ નથી દેખાતું, કોઈ એન્ડ નથી દેખાતો, ફક્ત ખાલી વચ્ચેનો ભાગ દેખાયો છે. એટલા બધા મુખો દેખાઈ રહ્યા છે, એટલું વિશાલ આ ફોર્મ છે, એટલું તેજસ્વી ફોર્મ છે. અને આખું બ્રહ્માંડ એમાં દેખાઈ રહ્યું છે. બધા દેવતાઓ દેખાઈ રહ્યા છે, દાનવો દેખાઈ રહ્યા છે, સર્પો દેખાઈ રહ્યા છે, પહાડ દેખાઈ રહ્યા છે, ઝરણા દેખાય, દરેક વસ્તુ એમને દેખાઈ રહી છે. કંઈ બાકી રહ્યું નથી. સો હમણાં જે વાત કરી એ જ 17મા શ્લોકમાં પણ એ જ છે કે તેમ છતાં અને આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, બહુ ડિફિકલ્ટ થઈ રહ્યું છે આપણે જોવું, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. હું જોઈ નહીં શકતો, એટલો બધો પ્રકાશ આવી રહ્યો છે. અને જ્યારે પ્રકાશ આવે તો એ સાથે તમને હીટ પણ ફીલ થાય છે, રાઈટ? સો એ રીતે વાત આગળ ચાલી રહી છે. હવે થોડું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે 20મા શ્લોકમાં. અહીંયા લખ્યું છે દૃષ્ટાદુતમ રૂપમ ઉગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મનમ. અહીંયા લખ્યું છે દૃષ્ટા અદ્ભુતમ રૂપમ. અદ્ભુત રૂપ તો છે પણ ઉગ્ર રૂપ છે. કેવું છે? સૌમ્ય એટલે સુંદર રૂપ નથી, ઉગ્ર રૂપ છે. ઉગ્ર રૂપ તવેદમ, આપણું ઉગ્ર રૂપ જોઈને હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈને બધા લોકો ભયભીત થઈ ચૂક્યા છે. લોકત્રય, ત્રણેય લોકોમાં, સ્વર્ગલોક, પાતાળલોક, પૃથ્વીલોક, બધા લોકો પ્રવ્યથિતમ એટલે ડિસ્ટર્બ થઈ ગયા છે, અત્યંત વ્યથિત થઈ ગયા છે કે આટલું ખતરનાક સ્વરૂપ છે આની અંદર. બધા લોકો ડર લાગી રહ્યો છે, હે ને? એટલું વિશાલ અને ભયભીત, તમે આમ હલી જાઓ એ રીતે પ્રકારનું આ સ્વરૂપ છે. અર્જુનની ઈચ્છા હતી કે મને જોવું છે, પણ હવે અર્જુન જોઈને એને લાગે છે શું કરું હું, કેમ શું જોઈ રહ્યો છે? એવું તો એ જોઈ રહ્યા છે કે સી તેજસ જો કે ખાલી અર્જુન નહીં પણ દેવતાઓ પણ ડરી રહ્યા છે. એ લખ્યું છે કે અમીહિ ત્વામ સુરસંગ વિશંતિ કેચિદ ભીતા પ્રાંજલો ગૃણંતિ સ્વત્તિતિ ઉક્ત્વા મહર્ષિ સિદ્ધા સંગઃ સ્તુવંતિ ત્વામ સ્તુતિભિ પુષ્કલાભિ. અમીહિ ત્વામ સુર સંગ વિશંતિ. જે સુર, જે બધા જે દેવતાઓ છે, વિશંતિ એન્ટર થઈ રહ્યા છે. ક્યાં એન્ટર થઈ રહ્યા છે? એમના મુખમાં એન્ટર થઈ રહ્યા છે, આપની શરણમાં આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેવામાં કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપની પ્રાર્થના કરી રહ્યા છે. ભયભીત કે પ્લીઝ અમારો બચાવ કરો, અમને માફ કરી દો, લાઈક દેટ. સો એ રીતે બધા મહારિષિઓ બધા દિવ્ય વેદ મંત્ર ગાવી રહ્યા છે. અને જો કેટલી આશ્ચર્યચકિત વાત છે. 22મા શ્લોકમાં લખ્યું છે શિવજીના સર્વ આવિર્ભાવ, બધા રુદ્રો, આદિત્યો, વસુ, મરુદગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધદેવ, એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. એટલે મીન્સ દેવલોકમાંથી પણ બધા જોઈ રહ્યા છે, પાતાલોકમાંથી પણ જોઈ રહ્યા છે કે આ કઈ અદ્ભુત વસ્તુ પૃથ્વી પર થઈ રહી છે. અને જોઈને આ બધા જ આપણું દર્શન એ પણ ભયભીત થઈ ચૂક્યા છે કે આ શું ચાલી રહ્યું છે. દૃષ્ટવા લોકા પ્રવ્યથિતસ તથાહમ. સેમ શબ્દ, સેમ લાઈન છે. દૃષ્ટવા જોઈને પ્રવ્યથિતસ, બધા લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે કે આ શું છે આ અદ્ભુત રૂપ, કેમ કે કોઈ આજ સુધી જોયું નથી. અને અર્જુન તો કહેવા લાગ્યો હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થઈ ગયું છે. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. ધૃતિમ ન વિંદામી. ધૃતિ એટલે જે દૃઢતા જે હોય, સ્ટડીનેસ જે હોય, ચક્કર આવી રહ્યા છે. વિંદામી, હું મારું છૂટી રહ્યું છે. મેન્ટલ જે મારું છે સમમ, જે મારું જે મેન્ટલ સ્ટેટ છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે. મારાથી ઊભું રહેવું મુશ્કેલ થઈ ગયું છે. અહીંયા લખ્યું છે દંષ્ટ્ર કરાલાની, ખતરનાક તમારા ભયંકર દાંત. 25મો શ્લોકા ચતે મુખાની દૃષ્ટૈવ કાલાનલ સન્નિભાની દિશો ન જાને લભે ચ શર્મા પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. હું દરેક જ્યાં જોયું 10 દિશામાં જોઉં છું, દરેક જગ્યાએ જોઈને હું ભયભીત થઈ ચૂક્યો છું. વારે ઘડી અર્જુન શું કહી રહ્યા છે કે તમારા આ મુખો તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકાતું નથી. દરેક દિશામાં હું જોઈને ડિસ્ટર્બ થઈ રહ્યો છું. એક પણ જગ્યા છૂટી નથી. આખું તમે આકાશ ભરી લીધું છે. આટલું વિશાલ રૂપ શું છે? આ સમજની બહાર છે. અને શું જોઈ રહ્યા છે? જો અહીંયા શું લખ્યું છે 26-27મા શ્લોકમાં
અમી ચો તામ ધાર્તરાષ્ટ્રપુત્ર સર્વે સહૈવાવનિપાલસંગૈ ભીષ્મો દ્રોણા સુતપુત્ર તથાસૌ સહસ્માદિરપી યોધ મુખ્ય. સો અહીંયા જોઈ રહ્યા છે કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ દ્રોણ કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. પેલા ખતરનાક પોઈન્ટવાળા દાંત હોય ને, વિશાળ દાંત, તો એ રીતે દરેક આ જે મોટા મોટા જે મહારથી છે ભીષ્મ દ્રોણ કર્ણ અને સાથે સાથે અર્જુનના પાંડવના સાઈડના પણ પક્ષના પણ જે યોદ્ધાઓ છે, મુખ્ય યોદ્ધા, એ પણ ભગવાનના વિકરાળ મુખમાં પ્રવેશ કર્યા છે અને બધાનો મૃત્યુ પામી રહ્યા છે. તેમાંના કેટલાક મસ્તકોનો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. સંદૃશ્યંતે ચૂર્ણિતૈ ઉત્તમાંગૈ. ચૂર્ણિત એટલે એકદમ આમ મચ્છરના મારે આમ પટાક આમ અવાજ આવે, બધું પેલું મચ્છરનો હડ્ડી પસલી એક થઈ જાય, એ રીતે જ બધા જ મોટા મોટા મહાવીર જે યોદ્ધાઓ છે એ બધા ચૂર્ણ થઈ રહ્યા છે, સ્મેશ થઈ રહ્યા છે. ઉત્તમાંગૈ, એમના મુખ સ્મેશ થઈ રહ્યા છે, એમનું શરીર સ્મેશ થઈ રહ્યું છે, અટેક થઈ રહ્યો છે. સો આ રીતે અર્જુન જોઈને કે ઓહો, આ બધી વસ્તુ શું લખ્યું છે, જેવી રીતે નદીઓમાં અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે અને વિનાશ પામી રહ્યા છે. સો પહેલાં અર્જુને જ ઈચ્છા કરી હતી કે મને આવું વિરાટ રૂપ જોવું છે, એન્ડ હવે અર્જુન જોઈને ભયભીત થઈ ગયો છે. સો દેન 31મા શ્લોકમાં અર્જુન કહે છે, હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે, તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. આખ્યાહી મેં કો ભવાન અનુગ્ર રૂપ. તમારું એ ભગવાન તમારું ઉગ્ર રૂપ, ભયાનક રૂપ જોઈને આખ્યાહી કૃપા કરી પ્લીઝ મને કહો. નમસ્તુતે, હું તમને હે દેવવર, દેવોના દેવ, તમે પ્રસન્ન થાઓ, તમે શાંત થાઓ, હું તમને નમસ્કાર કરું છું. વિજ્ઞાતુમ ઈચ્છસી ભવતમ આદ્યમ નહીં પ્રજાનામી તવ પ્રવૃત્તિમ. કે છે આપ કોણ છો, પ્લીઝ મને બતાવો. આપ આદ્ય ભગવાન છો, આપના વિશે જાણવા ઈચ્છું છું. વિજ્ઞાતુમ ઈચ્છામી, હું જાણવા ઈચ્છું છું, કારણ કે આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી હું અજાણ છું. તમે કોણ છો મને આ ખ્યાલ નથી. તો હાથ જોડીને ભગવાનને પૂછી રહ્યા છે કે પ્લીઝ મને બતાવો કે તમે કોણ છો. તમે કોઈને જોયા હોય, તમારો કોઈ ફ્રેન્ડ હોય એન્ડ તમે ફ્રેન્ડને સામાન્ય ફ્રેન્ડ તરીકે જ જોયો, સડનલી તમને ખબર પડે કે આ તો એક વિશાળ માયાવી વ્યક્તિ એક સ્વરૂપ ધારણ કરતું, આપણે પણ પૂછીએ ભાઈ શું થઈ ગયું છે ને, શું કોણ છે, એન્ડ રિસ્પેક્ટફુલી વાત કરીશું. તો એ જ રીતે અને ભગવાનને જ્યારે પૂછ્યું કે કોણ છો તમે, તો ભગવાનનો આન્સર છે તો અર્જુન ઓર ડરી જાય છે. તો 5th ટોપિક છે આજનો, 32 થી 34 3 શ્લોક જ છે, જેમાં કૃષ્ણનો ઉત્તર આપી રહ્યા છે કે હું કોણ છું. ભગવાન કહે છે, ભગવાનનો અવાજ, શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે ભગવાનનો અવાજ એક મેઘરાજ, આપણે વાદળ હોય, જ્યારે વાદળ માંથી કેવો અવાજ આવતો હોય, એ રીતે ગરજનાક અવાજ સાથે ભગવાન વાત કરતા હોય જનરલી. સો એવા જ અવાજ સાથે તમે ઇમેજિન કરો કે ભગવાન વીજળી કડકતી હોય તો કેવો અવાજ આવે. લાઈક દેટ ભગવાન આન્સર કરે છે, કાલોસ્મી, હું કાળ છું, કાળ. પ્રભુપાદ કહે છે કે જે વ્યક્તિ ભગવાનને ન માનતા હોય, જે નાસ્તિક હોય, એ લોકોને પણ ભગવાનને માનવું પડે છે જ્યારે તેમનો અંતિમ સમય આવતો હોય છે. એ આખું જીવન કહેતો હોય કે હું ભગવાનને નથી માનતો, પણ એ જ ભગવાનની શરણ ગ્રહણ કરવી પડતી હોય છે જ્યારે એનો અંતિમ સમય આવતા, તો એ ફોર્સફુલી એને શરીર છોડવું પડે છે અને મૃત્યુની શરણ ધારણ કરવી પડતી હોય છે. તો એટલા માટે ભગવાન કહે છે કાલોસ્મી, હું કાળ છું, કાળ. દરેક વસ્તુનો કાળ છું, દરેક જીવનો કાળ છું. લોકક્ષયકૃત, મારું કામ જ છે કે જેટલા પણ બ્રહ્માંડો છે, જેટલા પણ ગ્રહમંડળ છે, બધાનો વિનાશ કરવું. લોકાન સમાહર્તુમ ઇવ પ્રવૃત્તા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધી માણસોનો નાશ કરવા આવેલો છું. તમારો કોઈ ફ્રેન્ડ તમને આવી રીતે જવાબ આપે, તમે ડરી ના જાઓ. તો એ રીતે ભગવાન આન્સર આપી રહ્યા છે કે, અને પણ ભગવાન શ્રી કેટલીક કૃપા આપી રહ્યા છે. અર્જુન ભયભીત થઈ ચૂક્યો છે. આવો આન્સર આપ્યા પછી ભગવાન થોડો એમને શાંત કરે છે. કહે છે કે રીતે પીત્વામ ન ભવિષ્યંતિ સર્વે યે અવસ્થિતિ
પ્રત્યાનિકેશુ યોદ્ધા. શું કહે છે કે આનો મિનિંગ થાય છે કે તમારા મીન્સ પાંડવોના સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓનો વિનાશ પામશે. જસ્ટ ભવિષ્યની અંદર આ બધું થવાનું છે કે તમે શાંત રહો, તમને કંઈ નહીં થાય, પણ તમારા અને સામેવાળા બંને પક્ષના તમામ યોદ્ધાઓનો વિનાશ પામવાનો છે. અને આ બધી વાસ્તુ ભગવાન યુદ્ધના પહેલાં જ કહી રહ્યા છે. 33મા શ્લોકમાં આન્સર ભગવાન કહે છે કે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ. બહુ ફેમસ શ્લોક છે, આપણે દરેકે યાદ કરવો જોઈએ. ભગવાન કહે છે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્ષ્વા રાજ્યમ સમૃદ્ધમ મયૈવૈતે નિહિતા પૂર્વમેવા નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. તસ્માત હવે એટલા માટે હે અર્જુન ઉત્તિષ્ઠા ઊભા થાઓ અને લડો. યશો લભસ્વ યશને પ્રાપ્ત કરો હે અર્જુન. જીતવા શત્રુન તમે લડો અને તમે આ રાજ્ય સમૃદ્ધમ તમે એન્જોય કરો. આખું જે પૃથ્વી લોક તમે એન્જોય કરો અને તમારા શત્રુને તમે હરાવી દો. મયૈવૈતે નિહિતા પૂર્વમેવા. એકચ્યુઅલી મયૈવૈતે મેં એ લોકોનું ઓલરેડી વધ કરી કાઢ્યું છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. તમે ખાલી મારા એક નિમિત્ત માત્ર તમે બનો. બહુ ફેમસ શ્લોક આપણે બધા સાંભળેલો છે આ પોઈન્ટ કે નિમિત્ત માત્રમ, કેવળ તમે ખાલી કારણ છો આ લોકોનો નાશ કરવા માટે. તમે લડો કે ના લડો કંઈ ફરક નથી પડવાનો, એ લોકોનો વિનાશ ઓલરેડી થઈ ચૂક્યો છે. પણ જો તમને ક્રેડિટ જોઈતું હોય તો આપ મારા એક ઇન્સ્ટ્રુમેન્ટ તમે મારા બનો. તો એ રીતે ભગવાન અર્જુનને કહી રહ્યા છે. અને જસ્ટ એક ફાઇનલ શ્લોક કૃષ્ણ કહે છે કે દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણ તથાન્યાપી યોધ વીરાન મયા હતા સ્વતં જહિમા વ્યતિષ્ઠા યુદ્ધસ્વ જેતાસી રણે સપત્નાન. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાંથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યથિત થઈશ નહીં. માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. યુદ્ધસ્વ જેતાસી. યુદ્ધ કરો અને જેતાસી તમે જીતી જશો, એમાં કોઈ ડાઉટ નથી. રણે સપત્નાન એટલે શત્રુઓને તમે યુદ્ધ કરો, એ લોકોને તમે મારી નાખો, વધ કરી કાઢો, એમાં કોઈ ડાઉટ નથી. ઓલરેડી એ જો યોધ વીરાન જે છે મયા હતા પહેલાંથી જ મેં એમને મારી નાખ્યા છે. શું બચ્યું શું? ગેમ ઇઝ ઓલરેડી ઓવર અર્જુન. મેં યુદ્ધ કરી કાઢ્યું છે, એ લોકો મરવાના નિશ્ચિત છે. બંને સાઈડથી બધું ફિનિશ થયું છે. ખાલી તમે પાંડવ બચવાનો છો. ભગવાને યુદ્ધના પહેલાં જ આ બધી વસ્તુ અર્જુનને કહી દીધી. બસ તમે ખાલી હથિયાર ઉઠાવો, તીર મારો ઓટોમેટિક લાગી જશે, તમારે કંઈ કરવાની જરૂર નથી. એન્ડ આપણે મહાભારતની લીલામાં જોઈ પણ રહ્યા છે કે અર્જુન પ્રહાર તો કરી રહ્યા હતા, પાંડવ પ્રહાર તો કરી રહ્યા હતા, પણ જે મૃત્યુ કઈ રીતે થઈ રહ્યું હતું, ભગવાનનું સુદર્શન ચક્ર જે છે એ બધાનું મૃત્યુ કરી રહ્યું હતું. અર્જુન ખાલી બાણ ચલાવી રહ્યા હતા. એનાથી ભીષ્મ પિતામહ યા કર્ણ, દ્રોણાચાર્ય એ બધાનું વધ કોણે કર્યું? બધાનું વધ ફક્ત ને ફક્ત સુદર્શન ચક્રે જ કર્યું છે. ભગવાનની લીલા છે, ભગવાન બેઠેલા છે, પણ અદ્રશ્ય રૂપમાં આ બધું કામ ચાલી રહ્યું છે. એટલા માટે અર્જુનને કહે તમે ખાલી લડો બસ. તો એ રીતે આપણા માટે અન્ડરસ્ટેન્ડિંગ શું છે કે તમે એઝ અ મેટર ઓફ ડ્યુટી, પરિવારની ડ્યુટી તમે પૂરી કરો. ભગવત ધામ જવું એ આપણું લક્ષ્ય છે અને તમે 100% પહોંચશો, પણ તમે ટ્રાય કરો પૂરેપૂરો. ડઝન્ટ મીન કે ગેરંટીડ ભગવત ધામ આ જ જીવન મળશે. તમારી સિરિયસનેસ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ભગવાન બેઝિકલી કહી રહ્યા છે કે તમે તમારી રિસ્પોન્સિબિલિટી જે છે, આપણી સાધના 16 માળા જપ કરવું, પ્રભુપાદની પુસ્તકોનું નિયમિત રૂપે શ્રવણ કરવું, વાંચવું, સ્ટડી કરવું, આ બધું આપ કરતા રહો અને ભગવાનની જેમ લીલા હશે, ભગવાનની જેવી ઈચ્છા હશે એ પ્રમાણે થશે, પણ તમે તમારી ડ્યુટી પૂરી કરો. સો આ બહુ એક ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે. સો હવે 35થી લઈને 46 સુધી અર્જુન ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે કે બહુ સરસ સ્તુતિ કરી છે ભગવાન. જેમ કે 36મા શ્લોકમાં અર્જુન કહે છે, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારો તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે. અર્જુન કહે છે કે સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે
હે ને. અને જે જે અસુરો છે એ ભયભીત થઈ રહ્યા છે. સોસી કેટલું બ્યુટીફુલ વસ્તુ છે કે ભક્તો માટે ભગવાન સર્વે નમસ્યંતી ચ સિદ્ધ સંગા, બધા સાધુ નમસ્કાર કરે છે. રક્ષામસી ભીતાને દિશો દ્રવન, દસો દિશામાં ભાગી રહ્યા છે રાક્ષસ લોકો. સો ભક્ત માટે કોઈ ટેન્શન નથી. જસ્ટ લાઈક એક બિલાડીના મુખમાં એનું પોતાનું બાળક હોય તો બાળકને કોઈ ટેન્શન નથી, મારી માં જ છે, ભલે દાંત કેટલા પણ તીક્ષ્ણ પણ બાળકને કંઈ હાનિ નથી થવાની. પણ એ જ બિલાડીના મુખની અંદર જો ઉંદર હોય તો એ જ દાંત એના શરીરના આરપાર થવા નિશ્ચિત જ છે. પણ પોતાનું બાળક હોય તો એ બાળક એને બિલકુલ, એ દાંત એમને બિલકુલ નહીં વાગે. એ રીતે જ ભક્તોને આનાથી કોઈ તકલીફ નથી. એટલા માટે ભગવાને કીધું કે ભલે મારું આ સ્વરૂપ બહુ ઉગ્ર સ્વરૂપ છે પણ તમને કંઈ નહીં થાય, તમે ટેન્શન ના લો, તમે ચિંતા ના કરો. તો અર્જુન કહી રહ્યા છે કે હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય સ્રષ્ટા છો, તો પછી તેઓ આપનો સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણ સ્વરૂપ છો તથા આ ભૌતિક જગતથી પરે છો. સો કાફી મોટી સ્તુતિ છે. 2-4 શ્લોક આપણે ઓર વાંચીશું કે આપ આદ્ય પરમેશ્વર છો, આપ આદિ પરમેશ્વર છો, સનાતન પુરુષ તથા આ દૃશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો, આપ જ સર્વજ્ઞેય છો, આપ જ પરમ આશ્ચર્ય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પરે છો. હે અનંત રૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારે વ્યાપ્ત છે. રાઈટ, બહુ બ્યુટીફુલ સ્તુતિ છે, એટલા હું વાંચી રહ્યો છું. આપ વાયુ છો તથા સર્વોપરી નિયંતા પણ છો. આપ અગ્નિ છો, જળ છો તથા ચંદ્ર પણ છો. આપ પ્રથમ જીવાત્મા બ્રહ્મા છો અને આપ પ્રપિતામહ છો. તેથી આપને 1000 વાર નમસ્કાર છે અને મારા વારંવાર નમસ્કાર છે. આ 40મો શ્લોક મને બહુ ગમે છે આની અંદર. હવે આ 39 વાંચ્યો આપણે. આમાં શું લખ્યું છે કે 40મા શ્લોકમાં લખેલું છે નમઃ પુરસ્તાદ તથા પૃષ્ઠતદાસ્તે નમો સ્તુતે સર્વતા એવ સર્વ અનંત વીર્યમિત વિક્રમસ્ત્વમ સર્વમ સમાપનોસી તતોસી સર્વઃ. અહીંયા લખેલું છે કે નમ પુરસ્તાત, હું તમને સામેથી નમન કરી રહ્યો છું. નમ પૃષ્ઠતતા, હું તમને પાછળથી નમન કરી રહ્યો છું. નમોસ્તે સર્વત એવ સર્વઃ, હું આપને સન્મુખથી, પાછળથી, ચારે બાજુથી નમસ્કાર કરી રહ્યો છું. હે અનંત વીર્ય, આપ જ અપાર પરાક્રમ સ્વામી છો, આપ સર્વવ્યાપક છો અને તેથી જ આપ સર્વસ્વ છો. તો બહુ બ્યુટીફુલ વ્યાખ્યા કરી રહ્યા છે કે આ વાંચીને જ આનંદ અનુભવ થઈ રહ્યો છે. આ બહુ એક સરસ વસ્તુ જેમ આપણે કીધી કે જેમ આપણો કોઈ ફ્રેન્ડ હોય ને આપણને ખબર પડે કે આપણે તો આવું વિશ્વરૂપ લીધું છે તો કેવું ફીલ થાય. એટલા માટે લખ્યા છે કે અર્જુન કહી રહ્યા છે સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ, હું તમને તો મારો મિત્ર સખા માની રહ્યો હતો, પણ હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, અને આપણે હે કૃષ્ણ, હે યાદવ, હે સખા કહીને હું તમને સંબોધન કરીને બોલાવી રહ્યો હતો. કારણ કે હું તમને જાણતો નહોતો. અહીંયા શું લખ્યું છે કે હે સખા અજાનંતા મહિમાનમ, તમારી જે મહાત્મ્ય, આજે તમારી જે મહિમા છે, અજાનંતા મને ખબર નથી એ ટાઈમે. હું મૂર્ખમિથી કે પ્રેમવશમાં જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. ઇનફેક્ટ કહે છે કે અહીંયા લખ્યું છે મેં ઘણી વાર વિનોદમાં, વિશ્રામ સમયે, પ્રેમથી જ્યારે બે ફ્રેન્ડ્સ ભેગા થયા હોય તો પ્રેમથી તમે કે આમ લૂઝ ટોક કરતા હોય, ક્યારેક ક્યારેક તમે સિરિયસલી ના લો વાતોને, ક્યારેક ક્યારેક ઇન્સલ્ટ પણ કરી દો. એ રીતે કહે છે કે મેં ઘણીવાર વિનોદમાં, વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા સાથે જમતી વેળા, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રોની વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો. અને બહુ બ્યુટિફુલી હવે અર્જુન આ સરસ પ્રાર્થના કરી રહ્યા છે કે પ્લીઝ મને માફ કરી દો. મને ખબર નથી કે તમે આટલા મહાન છો. હે યાદવ, હે સખેતી, હું તમને આવી રીતે કર્યો હતો. મને ખબર હતો હું તમને ભગવાન કહી રહ્યો હતો. પણ આ ભગવાનની લીલા છે. ભગવાન એવું એક્સપેક્ટ નથી કર્યા કે ભગવાન દરેક ભક્ત સાથે આ પ્રકારનું બિહેવિયર એક્સપેક્ટ કરે. ભગવાન કૃષ્ણ સ્પેસિફિકલી એમને એવું આનંદ જોઈએ છે કે એમનો કોઈ ફ્રેન્ડ હોય, તો એના માટે અર્જુન છે.
હી વોન્ટ્સ કે એમના કરતાં કોઈ મોટા ફાધર મધર હોય સો દેટ એમનું એ પ્રકારનું રિસ્પેક્ટ કરી શકે. હી વોન્ટ્સ કે મારી ગોપી પણ હોય સો દેટ ભગવાનની એમની સાથે એક અલગ રિલેશનશિપ ચાલી રહી છે. તો સેમ વે અહીંયા ફ્રેન્ડ છે તો ફ્રેન્ડની અંદર અર્જુન ઘણી વખતે વિનોદમાં વિશ્રામના સમયે સાથે સૂતી વખતે કેટલા ભાગ્યશાળી છે કે સાથે સૂઈ પણ રહ્યા છે ભગવાનની સાથે બેઠા હોય છે અથવા સાથે જમતી વેળા જમી પણ રહ્યા છે સાથે સાથે. સી કેટલું કૃપા છે એમની ઉપર કે ભગવાનની સાથે સાથે ચાલી રહ્યા છે, બોલી રહ્યા છે. હા, તો કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે મેં આપનો અનાદર કર્યો છે. કૃપા કરીને આપ મારા સર્વ અપરાધોનો ક્ષમા કરો. 43મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે આપ આ સંપૂર્ણ જગતના સ્થાવર અને જંગમ સૌરના પિતા છો. આપ તેના પરમ પૂજ્ય આધ્યાત્મિક ગુરુવર્ય છો. આપ કોઈ સમો વળ્યા નથી અને ન તો કોઈ આપની સામે સમરૂપ થઈ શકે તેમ છો. તેથી હું અપ્રિમેય શક્તિશાળી પ્રભુ 3 લોકમાં આપની અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે. 44મો શ્લોક આપ જીવ માતાના પૂજનીય પરમેશ્વર છો. તેથી હું આપનો સાદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને આપની કૃપાની યાચના કરું છું. જેવી રીતે પિતા, આ બહુ બ્યુટીફુલ પોઈન્ટ છે, પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિય પ્રિયર્યાર્હસી દેવ સોઢું. જસ્ટ લાઈક એક પિતા પુત્રથી થયેલો અપરાધ સહન કરતો હોય છે, એક મિત્ર બીજા મિત્રનું જે તોછડું જે વર્તન સહન કરી લે છે, અને અથવા પતિ પોતાની પત્નીનો અપરાધ સહન કરી લે છે, તેમ આપ કૃપા કરીને આપના પ્રતિ થયેલા અપરાધોનો સહજ્ઞ ગણશો. હે ને? સો આ નેચરલ ડીલિંગનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે બાળક નાનું હોય છે અને ફાધરને ઇન્સલ્ટ કરી કાઢે. ક્યારે 2 ફ્રેન્ડ્સ ભેગા થયો તો ફ્રેન્ડ એકબીજાને ઇન્સલ્ટ કરી કાઢે, બટ જતા કરતા હોય છે, લેટ ઇટ ગો કરતા હોય છે. ક્યારે હસબન્ડ વાઈફને ક્ષમા કરી દે, વાઈફ હસબન્ડને ક્ષમા કરી દે. સો ઇટ ઇઝ ઓલ નોર્મલ. પણ હસબન્ડ લાઈક હાયર છે, તો ઇન સેમ વે તમે મોટા છો, હું નાનો છું, પ્લીઝ મને માફ કરો. એન્ડ 45મો શ્લોક કે મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધર, આપ મારી ઉપર પ્રસન્ન થાવ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. સો એ રીતે હવે મારી ઈચ્છા થઈ હતી વિશ્વરૂપ જોવાની, પણ હવે ઈચ્છા રહી નથી. બહુ જોઈ લીધું મેં. હવે પ્લીઝ મને જવા દો. ફરીથી હું ડરી ગયો છું. હવે મને પાછું નોર્મલ તમે જેવા પહેલાં જેવા હતા એવા ફરીથી દર્શન મને આપી દો. બસ મને બીજું કંઈ નથી જોઈતું. તદ એવા મેં દર્શયા દેવરૂપમ. નોર્મલ જે તમારું અદૃષ્ટપૂર્વમ ઋષિતો એ વાળું જે રૂપ હતું, રિષ્ટવાળું જે હેપીવાળું જે રૂપ હતું એ મને પ્લીઝ બતાવી દો. કિરીટિનમ 46મો શ્લોક લાસ્ટ શ્લોક છે પ્રાર્થનાનો. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ મિચ્છામિ ત્વામ દૃષ્ટમુહમ તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રભાવો ભવ વિશ્વમૂર્તે. પણ જસ્ટ એક ઓર એમણે કીધું કે આપનું એ સૌમ્ય રૂપના બતાવતા પહેલાં એ લખ્યું છે કે કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ, જે આપણું જે ચતુર્ભુજવાળું રૂપ છે ને, તેનૈવ રૂપેણ ચતુર્ભુજેના, ચતુર્ભુજમાં શંખ ચક્ર ગદા પદ્મ આવે એવું રૂપ પ્લીઝ મને એક વખતે બતાવો. હે વિશ્વરૂપ, હે 1000 ભુજાઓવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરો છો. તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. સો હવે આપણે ફાઇનલ ટોપિક પર આવીશું. કાફી મોટો અધ્યાય છે, પણ ફાઇનલ ટોપિક જસ્ટ નજીક જ છે. બેઝિકલી એનો મેઇન સાર આપણને ખબર પડવાનો છે. તો આ ફાઇનલ ટોપિક છે 47 થી 55, છેલ્લા 5 ને 9 શ્લોક છે, લાસ્ટ 9 શ્લોક્સ, જેમાં ભગવાન કહે છે કે ભગવાનના દર્શન કરવા માટે, દિવ્ય દર્શન કરવા હોય તો શુદ્ધ ભક્તિ કરવાથી જ થઈ શકે છે. અને એ આપણા માટે લર્નિંગ છે. એઝ ભક્તિ યોગી આપણી અંદર એવી કોઈ ઈચ્છા તો છે નહીં કે વિશ્વરૂપ દર્શન કરવું છે. અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અર્જુનની પહેલાં ઈચ્છા હતી વિશ્વરૂપ દર્શન કરાવો, ભગવાને કરાયું. અર્જુનને ખબર પડી કે ભગવાન છે, પણ પછી હાથ જોડી લે છે કે પ્લીઝ હવે મને તમારું સૌમ્ય રૂપ, નોર્મલ મનુષ્ય રૂપવાળું મને બતાવી દો, હું શાંત થઈ જઈશ, આ રૂપ મારાથી સહન નહીં થાય.
સો આપણા માટે પણ સિમ્પલ છે કે એક વસ્તુ કે વિશ્વરૂપની આકાંક્ષા આપણા માટે છે નહીં, પણ જે ભગવાનનું જે કરંટ જે અત્યારનું જે રૂપ છે, મુરલી મનોહર રૂપ છે, એ કેટલો દુર્લભ છે એના વિશે અહીંયા વાત થવાની છે. હવે શ્રી ભગવાન વાચ 47મો શ્લોક. મયા પ્રસન્નેન તવાર્જુનેદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગાત તેજોમયમ વિશ્વમનંતમાદ્યમ યન્મે ત્વદન્યેન દૃષ્ટપૂર્વમ. પરમેશ્વર બોલ્યા, મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દેદીપ્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય જોયું નથી. ભગવાને પહેલાં પણ કીધું હતું, અત્યારે પણ કહી રહ્યા છે કે આજે મેં વિશ્વરૂપ તમને બતાવ્યું છે, પહેલાં અને આજ સુધી, બેઝિકલી આજ સુધી આ અનંત દેદીપ્યાન તેજોમય સ્વરૂપને ક્યારેય કોઈ જોયું નથી. તમે ફર્સ્ટ છો, કેમ કે તમે મારા ભક્ત છો, એટલા માટે તમે રિક્વેસ્ટ કરી, એટલા માટે મેં તમને બતાવ્યું. દેન 48મો શ્લોક. ન વેદ યજ્ઞાધ્યાયાનેર ન દાનેર ન ક્રિયાભીર ન તપોભીર ઉગ્રૈઃ એવં રૂપ શક્ય અહમ નિલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીરા. અહીં લખ્યું છે કે ના વેદ વાંચવાથી, યજ્ઞ કરવાથી, ધ્યાન કરવાથી, ન દાન આપવાથી, ન કોઈ પ્રકારની ક્રિયા કરવાથી, ન તપોભીના તપસ્યા કરવાથી તમે મારા આ રૂપને તમે જોઈ શક્યા હોત. હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપનો કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદ અધ્યયનથી, કે ન તો યજ્ઞ કરવાથી, ન દાનથી, ન કે સકર્મ કરવાથી, અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. ઇમ્પોસિબલ છે. ફક્ત ભક્તિથી જ થઈ શકે છે. એટલા માટે જ આ ટોપિકનું નામ છે કે કૃષ્ણના કોઈ પણ પ્રકારના દિવ્ય દર્શન હોય, ચાહે એ ચતુર્ભુજનું દર્શન હોય, ચાહે વિશ્વરૂપનું દર્શન હોય, કે એમનું સૌમ્ય મુરલી મનોહર રૂપનું દર્શન હોય, કોઈ પણ આ ત્રણેયમાંથી કોઈ પણ દર્શન કરવા હોય તો શુદ્ધ ભક્તિ અનિવાર્ય છે. એન્ડ શુદ્ધ ભક્તિ કરવાથી જ તમને આ દર્શન પ્રાપ્ત થશે. મા તે વ્યથા મા ચ વિમૂઢ ભાવો દૃષ્ટા રૂપમ ઘોરમ ઇદ્રિન્મમેદમ વ્યપેત વિપ્રીત મના પુનસ્ત્વમ તદેવ મે રૂપમ ઇદમ પ્રપશ્યા. એ લખ્યું છે કે ત્યાં મારા વિમૂઢ ભાવો, તમે જે આ ભયભીત થઈ ગયા છો, આ મારું રૂપ જોઈને, આ ભયાનક રૂપ જોઈને અત્યંત વ્યથિત થયા છો અને મૂંઝાઈ ગયા છો, હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થઈ જા. હવે હું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. હા, સો ભગવાન હવે એમનું સરસ દર્શન કરાવી રહ્યા છે કે ફરીથી હવે તમે શાંત થઈ જાઓ, પીસફુલ તમે થઈ જાઓ, કોઈ ટેન્શનની વાત નથી. તો સંજય કહે છે, સંજય વાચા, સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે અર્જુનના પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેને સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયગ્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. યુદ્ધ લડવા ગયા હતા અને અર્જુન ભયભીત થઈ ગયા છે. પછી તમને શાંત કર્યું. એટલે કે ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર મહાત્મા, ફરીથી પુનઃ એમને સૌમ્ય વપુ એટલે શરીર, સૌમ્ય એટલે એકદમ સુંદર મુરલી મનોહરવાળું શરીર એમને મહાત્મા અર્જુનને બતાવ્યું. સો સોરી, મહાત્મા જે રૂપ છે, દેટ ઇઝ ધ પોઈન્ટ છે. સો આ એક બીજો પોઈન્ટ છે કે ધૃતરાષ્ટ્ર બધું સાંભળી રહ્યો છે, છતાં પણ બુદ્ધિ નથી આવી રહી. એના પછી પણ એને ઈચ્છા છે કે મારો બાળક, મારો પુત્ર, મારો પ્રિય પુત્ર દુર્યોધન જ યુદ્ધ જીતી જાય અને એ આખા અખંડ ભારતનો એક સમ્રાટ તરીકે ઘોષિત થાય. તો દેટ શોઝ કે કેટલો દુર્ભાગ્ય કહેવાય કે સંજય બધું કહી રહ્યા છે કે ભગવાન કૃષ્ણ ભગવાન છે, એમને આ દિવ્ય રૂપ ધારણ કરેલું છે. આ બધું જોયા છતાં પણ, સાંભળ્યા છતાં પણ ધૃતરાષ્ટ્રને ખ્યાલ નથી આવી રહ્યો કે શું કરવું જોઈએ. રાઈટ. સો 51મો શ્લોક છે. અર્જુન ઉવાચ દૃષ્ટ્વેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દના ઇદાનીમસ્મિ સંવૃત્તા સચેતા પ્રકૃતિમ ગતા. જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણ તેમના મૂળ રૂપમાં દર્શન કર્યું ત્યારે તેણે કહ્યું, હે જનાર્દન,
આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પુનઃ પ્રાપ્ત કરી છે. અર્જુન કહે છે કે દૃષ્ટ્વેદમ માનુષમ રૂપમ, આ માનુષ રૂપ જોઈને સૌમ્ય, એ સૌમ્ય રૂપ જોઈને ઇદાનીમ અસ્મિ સંવૃત્ત, સંવૃત્ત એટલે કે હવે હું સેટલ્ડ થઈ ગયો છું, શાંત થઈ ગયો છું. હવે સેટલ સચેતા પ્રકૃતિમ ગતા, મારું જે મન છે એ શાંત થઈ ગયું છે, હવે હું નોર્મલ થઈ ગયો છું. થેન્ક યુ. ભગવાને અભિનંદન આપી રહ્યા છે કે થેન્ક યુ, તમે મારી વાત માની લીધી. હે. પછી ભગવાન કહે છે, શ્રી ભગવાન કહી રહ્યા છે કે આ જે રૂપ તમે મને જોઈ રહ્યા છો ને એ બહુ દુર્લભ રૂપ છે, ઇમ્પોસિબલ છે લોકો માટે જોવું. શ્રી ભગવાને કયો રૂપ શબ્દ વાપર? ભગવાને 52મા શ્લોકમાં કીધું શ્રી ભગવાન વાચા, પહેલો શબ્દ કીધો સુદૂરદર્શન, સુદૂરદર્શમ. સુદર્શમ એટલે કે ડિફિકલ્ટ, પણ સુદૂરદર્શમ એટલે વેરી વેરી ડિફિકલ્ટ. આ જે રૂપ છે એ બહુ જ ડિફિકલ્ટ છે. સુદૂરદર્શમ ઇદમ રૂપમ દૃષ્ટવાન અસી યન્મમાં દેવ અપી અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષભિઃ. સો કહે છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે અને તેના દર્શન અતિ દુર્લભ છે. દૃષ્ટવાન અસી, જે તે જોયું એ સુદૂરદર્શમ છે, અને મમ દેવા અપી અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષી. દેવો પણ આ અતિ પ્રિય રૂપોના દર્શન કરવામાં અવસર સદૈવ શોધતા રહે છે. દર્શન કાંક્ષિણ એટલે એ લોકો ઉત્સુક હોતા છે ક્યારે ભગવાન કૃષ્ણનું આ મુરલી મનોહર રૂપ અમને જોવા મળશે, કેમ કે ભગવાનનું આ ઓરિજિનલ સ્વરૂપ છે. આપણને લાગતું હશે કે ના 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 ચતુર્ભુજવાળું મેઇન છે. નો, ચતુર્ભુજ કરતાં પણ જે મેઇનમાં મેઇન છે એ મુરલી મનોહર સ્વરૂપ છે. એટલા માટે એ સુદૂરદર્શમ છે. દેવતા પણ હંમેશા ઈચ્છા રાખતા છે કે અમને ક્યારે જોવા મળશે. હે ને. અને 53મો શ્લોક છે કે નાહમ વેદર ન તપસા ન દાને ન ચૈજ્યા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાન અસી મામ યથા. સી વારે ઘડી આ વસ્તુ રિપીટ થઈ રહી છે કે ના વેદ વાંચવાથી, ના તપસ્યા કરવાથી, ના દાન આપવાથી, હે ને, ના બીજું કંઈ કરવાથી શક્ય એવ વિધો દ્રષ્ટુમ, આ બધું કરવાથી શક્ય નથી મારું આ રૂપ જોવું. દ્રષ્ટુમ દૃષ્ટવાન અસી મામ યથા. તો શક્ય શેનાથી શક્ય છે? ફક્ત ભક્તિ કરવાથી. જે ભક્તિ કરશે એ જ ભગવાનને પામી શકશે. એ લખ્યું છે કે આ બધા ઉપાય દ્વારા મનુષ્ય મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. સો વારે ઘડી આપણને પણ ખ્યાલ આવી રહ્યો છે કે જો ભગવાનને પામવું હોય તો બહુ જ સિમ્પલ સરળ રૂપ છે. રસ્તો શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ધેટ ડઝ નોટ મીન કે વેદ નથી વાંચવાના, તપસ્યા નથી કરવાની, દાન નથી આપવાનું. એ વસ્તુ એ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ છે. ભક્તિના માધ્યમમાં આ જે બધી એક્ટિવિટીઝ આવતી હોય એ રીતે કરવાની છે. ફક્ત આની પર ડિપેન્ડન્ટ રહેવાનું ભગવાને ના પાડે છે. ભક્તિના માધ્યમમાં જે ફોર એક્ઝામ્પલ તમે વેદનું તમે વાંચો તો વેદનું આપણે શું કહેવાય, વેદની જે નેચરલ કોમેન્ટ્રી કહેવાતું શ્રીમદ ભાગવતમ એ આપણે વાંચી રહ્યા છે. તપસ્યા કરી રહ્યા છે કે સવારે ઉઠીને વહેલા ઉઠીને મંગલારતી કરવાનું, રોજ હરે કૃષ્ણ મંત્ર જપ કરવાનું, એ આપણી તપસ્યા છે. હે ને. એકાદશીનું વ્રત કરવાનું, જન્માષ્ટમીનું વ્રત કરવાનું, એ આપણી તપસ્યા છે. દાન ભગવાનની સેવામાં દાન વગર કે તો ચાલે. હમણાં 12મા અધ્યાયમાં આપણે જાણીશું કે દાનનું મહત્વ કેટલું વધારે છે. રાઈટ. સો એ રીતે ભગવાન અહીંયા બહુ ક્લિયર કટ આપી રહ્યા છે કે આ કરવાથી તમને દર્શન નહીં થાય, પણ ભક્તિના જે રૂલ્સ પ્રમાણે જો તમે આ કરશો તો વસ્તુ અલગ છે. એઝ પાર્ટ ઓફ ભક્તિ યોગ. તો 2 શ્લોક બાકી છે, 54મો અને 55મો. બે જ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. હે ને. હમણાં વાત કરી કે દાન, તપસ્યા આ બધું ફક્ત કર્મકાંડ બેઝિકલી કરવાથી તમને મારા દર્શન નહીં થાય. તો જો કોઈને મારા દર્શન, મારી લીલાઓ સમજવું હોય, જોવી હોય, એમાં પોતે ભાગ લેવો હોય તો શું કરવું લખ્યું છે? ભગવાન લખ્યું છે કે બહુ જ બ્યુટીફુલ શ્લોક છે, પ્લીઝ બધા યાદ રાખજો. ભક્ત્યા ત્વ અનન્યા શક્યા અહમ એવમ વિધો અર્જુના જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેના પ્રવેષ્ટુમ ચ પરંતપા. અનન્ય ભક્ત્યા તો અનન્ય શક્ય, ફક્ત અનન્ય ભક્તિથી જ શક્ય છે. અહમ એવ વિધો અર્જુના. તો એ ભક્તિ કરવાથી જ તમે મને જોઈ શકશો. અહીંયા શું લખ્યું છે કે
માત્ર અન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, માત્ર અનન્ય ભક્તિ દ્વારા. અને શ્લોક કહે છે જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. હે પરંતપ અર્જુન, મારી લીલા તમને જાણવી હોય, જ્ઞાતુમ દ્રષ્ટુમ જોવી હોય, કે પ્રવેષ્ટુમ કે મારી લીલામાં તમને એન્ટર થવું હોય, મતલબ તમને ભાગ લેવો હોય, દરેક વસ્તુ માટે શું જોઈએ છે? અનન્ય ભક્તિ કરવી અનિવાર્ય છે. વોટ ઇઝ અનન્ય ભક્તિ? અનન્ય ભક્તિ મીન્સ ભગવાન સિવાય બીજું કશું નહીં. ભગવાનની સેવા તમારા માટે, તમારું જન્મ ભગવાનની સેવા માટે થયું છે, તમારું અસ્તિત્વ ભગવાનની સેવા કરવા માટે થયું છે. દેટ ઇઝ અનન્ય ભક્તિ, કે ભગવાનની સેવા સિવાય તમારું અસ્તિત્વનું કોઈ મિનિંગ નથી. અને જે પાંડવ જે બધા જે ભક્તો છે એ કન્ટિન્યુઅસ 24 કલાક એમનું જીવન ફક્ત ભગવાનની સેવામાં જ હતું. બીજું કંઈ ઇન્ડિપેન્ડન્ટ બીજું કોઈ કાર્ય નહીં. ભગવાન છે તો અમે છે, ભગવાન નથી તો અમે, મતલબ જ્યાં સુધી હું છું દરેક શ્વાસમાં હું ભગવાનની સેવા કરવા માટે તત્પર છું. એને કહેવાય અનન્ય ભક્તિ. સો 55મો શ્લોક ફાઇનલ શ્લોક છે. પ્રભુપાદજી કહે છે કે આ ગીતાનો સાર છે. શ્લોક સિમ્પલ છે પણ એનું અન્ડરસ્ટેન્ડિંગ સમજવા માટે જ આપણને કલાકો લાગી શકે છે બહુ, કેમ કે ગીતાનો સાર છે. પણ સ્ટીલ આપણે શું કહેવાય બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને જસ્ટ કહી રહ્યો છું. એ લખ્યું છે કે મત કર્મ ક્રિન, ભગવાને 5-6 વસ્તુ કીધી છે. શું કીધી છે ભગવાને કીધું મત કર્મ ક્રિન, પહેલી વસ્તુ જે મત કર્મ ક્રિન એટલે જે મત કર્મ મારા માટે કર્મ કરશે, મત પરમો જે મને પરમ માનશે. પરમ માનશે આપણને લાગતું બહુ સિમ્પલ છે, હું આને વધારે સમયના અભાવના કારણે વધારે ડિસ્ક્રાઇબ નહીં કરી શકું, બટ ભગવાનને પરમેશ્વર માનવું અને પોતે પરમેશ્વરના જેમ બિહેવ કરવું એ વસ્તુ બહુ અલગ અલગ છે. આપણે અત્યારે પરમેશ્વરની જેમ બિહેવ કરી રહ્યા છે એટલા માટે મત પરમો શું છે ખબર નથી પડી રહી. આપણી ઈચ્છાઓ પહેલાં આવે છે ભગવાનની સેવા કરતાં. એના માટે આપણે ભગવાનને મત પરમો નથી માની રહ્યા. આપણી ઈચ્છાઓ, આપણી ચોઇસીસ, આપણી લાઈફસ્ટાઈલ એ બધું જ આપણી ભક્તિ અને સેવાની વચ્ચે આવતું હોય છે. એટલા માટે અત્યારે આપણે એકચ્યુઅલી પરમ નથી માની. અત્યારે આપણા માટે પરમ શું છે કે મારું શરીર, મારો ફેમિલી, મારું સમાજ, આ બધું આપણા માટે પરમ છે. મારી હેલ્થ પરમ છે. તો મત કર્મ ન કરવાના બદલે, ભગવાનનું કર્મ ન કરવાના બદલે પોતાનું કર્મ કરી રહ્યા છો, પોતાની ભક્તિ કરી રહ્યા છો. અહીંયા લખ્યું છે મદ ભક્ત, મારા ભક્ત બનો. પણ આપણે કહે છે ના હું તો મારા શરીરનો ભક્ત છું, મારા ફેમિલીનો ભક્ત છું, મારા પેરેન્ટ્સનો ભક્ત છું. તો લાઈક ધેટ દરેક વસ્તુમાં તમે ભગવાનની ભક્તિ છોડીને તમે સમાજની, રિલેટિવ્સની, પોતાના શરીરની, પોતાની ઈચ્છાઓના ભક્ત થઈ ગયા છો. તમે સંગ વર્જિત, જે ખોટા જે સંગ તમે જે હોતા હોય છે, પોતાના જે ખરાબ વિચારો, એવા વિચારો જે ભગવાનની સેવામાં તમને અડચણ આપી રહ્યા હોય, રોકી રહ્યા હોય, એ બધો ખરાબ સંગત છે. એક સંગ તો થયો કે તમારા એવા મિત્ર, એવા રિલેટિવ્સ, એવા તમારા ફ્રેન્ડ્સ જે તમને ભક્તિમાં તમને જોડાવામાં હેલ્પ ના કરે, ઇનફેક્ટ તમને ડિમોટિવેટ કરે, તો એવો સંગ તો છોડવો જ. પણ એવા ન્યૂઝ આર્ટિકલ, રાઈટ, એવો મોબાઈલનો ઉપયોગ, દરેક વસ્તુમાં જ્યાં વસ્તુ તમને ભગવાનથી સેવાથી દૂર લઈ જાય, એ બધો સંગ તમારે છોડવો જોઈએ. અને લખ્યું છે નિર્વૈર સર્વભૂતેષુ, કે અહીંયા લખ્યું છે બહુ બ્યુટિફુલ પાર્ટ છે કે સર્વભૂત દરેક જે જીવાત્મા છે, નિર્વૈર, વૈરી એટલે દુશ્મની, નિર્વૈર એટલે તમને કોઈની પ્રત્યે દુશ્મન નથી. એક ભક્તનો વિચાર હંમેશા એવું હોય કે એનો સ્વભાવ કેવો છે કે જો કોઈને મારા પ્રત્યે કંઈ દુશ્મની છે, ફોર એક્ઝામ્પલ, યા કોઈ મારા પ્રત્યે કંઈ ખોટું કર્યું, તો એવું વિચારશે કે આ તો 2 વસ્તુ વિચારશે. એક તો આ મારું કર્મનો ફળ છે, બીજી વસ્તુ એવું વિચારશે કે મને તો આના કરતાં વધારે 10 ગણું વધારે થવાનું હતું, પણ આ તો બહુ જ ઓછું ભગવાને નિપટાઈ દીધું. તો ઇન ધેટ વે હી વિલ સી કે આ જે વ્યક્તિ મારી સાથે દુશ્મની કરી રહ્યો છે, એકચ્યુઅલી એ દુશ્મની નથી કરી રહ્યો, આ તો એનું કર્મોનું કંઈ લેવન દેવાનું કંઈ બાકી હશે એટલા માટે કરી રહ્યો છે. અદરવાઇઝ જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આ દુશ્મની એના પ્રત્યે હશે. જેવું શરીર પતી ગયું એના પછી શું દુશ્મની કરવાનું. સો જે વૈષ્ણવ હોતો હોય છે એમનું વિચારધારણા બહુ ઉચ્ચ કોટીની હોતી હોય છે. સામાન્ય વ્યક્તિ તો તરત જ રિપ્લાય કરવાના મૂડમાં છે, કઈ રીતે તને બતાવું છું હું કોણ છું, લડી જશે, ફાઇટિંગ કરી લેશે. પણ અહીંયા લખ્યું છે કે એક ભક્તની કોઈ દુશ્મની નથી હોતી. કોઈ પણ કાંઈ જીવજંતુ હોય કે મનુષ્ય હોય, કોઈ પણ હોય, એ બધા માટે સારું વિચારે છે.
યહ સ મામેતિ પાંડવ, તો એવો વ્યક્તિ મને પામશે. સો દેટ ઇઝ વાય ભક્તિ ડિફિકલ્ટ કેમ હોય છે? કેમ કે ભગવાનને પરમ માનવું, ભગવાનના ભક્ત બનવું, ખરાબ સંગ છોડવો, ભગવાન માટે કર્મ કરવું અને કોઈને દુશ્મની ન કરવી કોઈની સાથે, આ 5 વસ્તુ કરવાથી તમે ભગવાનના ભક્ત બની શકો છો. સો ફરીથી જસ્ટ હવે આ ટોપિક, આજનો અધ્યાય ફિનિશ થઈ ગયો. જસ્ટ આપણે રિવાઇઝ કરીશું. 7 ટોપિક ડિસ્કસ કર્યા. 55 શ્લોકમાં આપણે 1 થી 4માં અર્જુને કીધું કે વિશ્વરૂપનું પ્લીઝ દર્શન મને કરાવો. 5 થી 8માં કૃષ્ણએ વિશ્વરૂપનું વર્ણન કર્યું અને દિવ્ય નેત્ર પ્રદાન કર્યા અર્જુનને. ત્રીજા ટોપિકમાં 9 થી 14માં સંજય વિશ્વરૂપનું દર્શનનું વર્ણન કરે છે. ચોથો ટોપિકમાં 15 થી 31માં અર્જુન વિશ્વરૂપના અનુભવનો દર્શન બતાવી રહ્યા છે. એન્ડ એક સવાલ કરે છે, કૃષ્ણ કોણ છો? સો 5મા ટોપિકમાં 32 થી 34માં કૃષ્ણ જવાબ આપે છે. છઠ્ઠા ટોપિકમાં 35 થી 46માં અર્જુનની પ્રાર્થના છે. એન્ડ લાસ્ટ ફાઇનલ છે 7મો ટોપિક 47 થી 55 શ્લોક. કૃષ્ણ કોઈ પણ પ્રકારના દર્શન કરવા માટે આપણે શુદ્ધ ભક્તિ કરવી પડશે. ત્યારે જઈને ભગવાન કહે છે કે યહ સમામેતિ પાંડવ, તમે મારા ધામ આવી શકશો, અધરવાઇઝ મારા ધામ આવવું ઇમ્પોસિબલ છે. એ લખ્યું ને કે અનન્ય ભક્તિ કરવાથી ભગવાનની તમે લીલાઓ સમજી શકશો, જોઈ શકશો અને ઇનફેક્ટ તમે એન્ટર પર કરી શકશો. તો હવે આપણે આ સાથે ગીતાનો 11મો અધ્યાય આપણે સમાપ્ત કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા કી જય, જગતગુરુ શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.